ટેન્ટનું નામ છે રોયલ રન કેમ્પ. જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો, અમે રણ ઓફ કચ્છ ગયા હતા રણ ઉત્સવ જોવાને. તો ત્યાં રાતના પહોંચ્યા હતા, તો રાતનો થોડો એવો વિડીયો લીધો છે, તો તમે એ બી જોજો. અને પછી ત્યાંથી અમે અહીંયા આવી ગયા છે કેમ્પમાં, તો કેમ્પનો પણ આખો વિડીયો લીધો છે, તો જરૂર જોજો. ચાલો મળીએ પછી. રણ ઉત્સવ ફાઇનલી આપણે પહોંચી ગયા છે. જોઈ લો કેટલું ફાઇન છે. બસની અંદર હા, હવે લાગે છે કે રણ ઉત્સવ પહોંચી ગયા. 5 કલાકની મુસાફરી કર્યા પછી પોણા 7 વાગી ગયા. બરાબર, પરફેક્ટ 5 કલાક થઈ ગયા અમને. ટેન્ટ્સ ને બધું જ બધી અહીંયાથી દેખાય છે. જોઈ લો, રણ ઉત્સવમાં આપણે એન્ટ્રી કરી દીધી છે. જો ફાઇટર પ્લેન ને બધી મોડલ્સ ને બધું. તો ફ્રેન્ડ્સ ફાઇનલી તો ફ્રેન્ડ્સ ફાઇનલી રણમાં પહોંચી ગયા છે. અને હવે અહીંયાથી જોઈ લો, ગુજરાત સ્ટેટની જે બસો છે એમાંથી આપણે જવાનું છે. ઘણું બધું લેટ થઈ જાય. તો આ GSRTC ની બસો છે, એમાં બેસીને આપણે રણમાં જવાનું છે. કેમ કે એટલા લેટ થઈ ગયા ને કે પૂછો જ નહીં કઈ. તો ફ્રેન્ડ્સ, રણ ઉત્સવ અમે પહોંચી ગયા છે. અને જોઈ લો, અહીંયા રણ પણ બધે જ લાઇટિંગ છે એકદમ, અને ઠંડી તો બહુ છે. તો મિત્રો જોઈ લો, રણની અંદર અમે ઉતરી ગયા છે, પણ એકદમ ડાર્ક શું કહેવાય, અંધારામાં કાંઈ દેખાતું નથી. તો એકદમ ડાર્ક છે, જોઈ લો. જો અહીંયા ભીનું છે, જોઈ લો. સંભાળીને જોઈ લો. એક તો એકદમ લેટ આવ્યા, 7 વાગી ગયા અમને અંદર. એકચ્યુઅલી આ બધું સવારના આવવું જોઈએ આપણે. પરમિટ કરાવી પડશે આપણે. આરામથી ચાલજો તમે. ઠંડી જોરદાર છે. આ છે સફેદ રણ, એકદમ ડેઝર્ટ. અહીંયા ત્યાં સામે બધું આમ ઝીણી લાઈટ દેખાય છે. એ ટોટલી BSF ના કેમ્પો છે, જોઈ લો. તો ચલો અહીંયા જોઈ લો બધું કેવી રીતના ડિસ્પ્લે લગાડેલા છે, ફર્સ્ટ ક્લાસ. ત્યાં અમારા ઓર્ગેનાઇઝર સિસોટીઓ મારે છે પૂર. તો ફ્રેન્ડ્સ, અમને ટેન્ટ અલોટ થઈ ગયા છે, અને તમને થોડુંક બતાવી દઉં. અહીંયાનું જોઈ લો, આ રોયલ રણ કેમ્પ છે, બહુ મસ્ત છે. ને અહીંયા બોન ફાયર ને કેમ્પ ને બધું લાગશે. ગાડલા બી લાગી ગયા છે. કલ્ચરલ પ્રોગ્રામ થશે 10 થી 11નું. ને આ આપણું 3rd નંબરનું આપણું કેમ્પ છે. તો ચાલો જોઈ લો, તમને કેમ્પનો અંદરનો નજારો બતાવી દઉં. તો અહીંયા મેડમ પણ એમનો વ્લોગ બનાવે છે. તો જોઈ લો, બેડ, અહીંયા ખાટલો, અહીંયા છે આઈનો ફર્સ્ટ ક્લાસ. અરે ટેન્ટ એક નંબર. અહીંયા છે જોઈ લો વેસ્ટર્ન ટોયલેટ, પ્લસ અહીંયા છે બાથ. એટલે એટલું ફરક. ઠંડી જેટલી ત્યાં રણમાં ઠંડી નહીં લાગી ને એનાથી વધારે અહીંયા છે. કેમ કે રણમાં શું છે કે ઓલી રેત ગરમ થાય એટલે ઠંડક ત્યાં આટલી નહોતી, પણ અહીંયા બહુ ઠંડી છે. 11 ડિગ્રી ઠંડી છે. અને ટેન્ટ તમે જોઈ લો. હા, કેટલું મસ્ત ટેન્ટ છે, જોઈ લો. હા, બાથરૂમ બતાવી દો દિવ્યાભાઈ. તો ચાલો હવે વધારે લાંબો ન કરીએ. હજી આપણે કલ્ચર પ્રોગ્રામ કવર કરવાનો છે, તો થોડી બેટરી બી ડાઉન થઈ ગઈ છે, તો બેટરી ચાર્જ કરી દઉં. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બુફે ડિનર. बैंगन का भरता, बैंगन का भरता, दम आलू,
દાલ રાઈસ અને દિવ્યાના ફેવરેટ ગુલાબ જાંબુ. તો ચાલો ફટાફટ જમી લઈએ. ને જોઈ લો અહીંયા બધા લાઈન લાગી ગઈ છે જમવા માટે. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો અમે જમવા બેસી ગયા છે. જો જમવાનામાં છે રીંગણાનો ઓળો, દમ આલુ, ગુલાબ જાંબુન, રોટલી, ફ્રાયમ્સ અને દાલ રાઈસ છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. અને રાતના મસ્ત અહીંયા પ્રોગ્રામ ચાલુ. તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જોઈ લો અહીંયા રણ ઉત્સવની અંદર અમે કેમ્પ ફાયરમાં બેઠા છે ને આ આખું જ પરિસર જે ટેન્ટનું છે એ આપણું છે. અને જોઈ લો આપણા બસવાળા બધા અહીંયા બેઠા છે લાઈનથી. અને ત્યાં સામે કલ્ચરલ પ્રોગ્રામ આપણા માટે સ્ટાર્ટ થઈ ગયો છે, પ્રાઇવેટ, ફક્ત આપણા માટે. અહીંયા જોઈ લો કેમ્પ ફાયર બી છે ને બધા જ કેમ્પ ફાયરને ફરીને બેસી ગયા છે. સિનિયર સિટીઝન બધા પાછળ ખુરશી ઉપર, ચેર ઉપર. એટલે આ કંઈક સરસ જ અનુભવ છે મિત્રો. મારી લાઈફ એન્ટાયર લાઈફમાં પહેલી વાર મેં આનો અનુભવ કર્યો છે. અને ઠંડક કે મારો હોઠ સુકાઈ જાય આમ બોલવામાં, એટલી ઠંડક છે. તો જોઈ લો અહીંયા બધા જ બેઠા છે લાઈનથી. ને આપણા જે ટેન્ટનું નામ છે રોયલ રન કેમ્પ. મિત્રો જોઈ લે ગરબા સ્ટાર્ટ થઈ ગયા છે. તો મિત્રો સરસ મજાનું જોઈ લો અહીંયા કલ્ચર પ્રોગ્રામ ચાલી રહ્યું છે રાતનું. અને સારા એવા લોકગીતો, કચ્છની ફેમસ લોકગીતો બધા અહીંયા ગાઈ રહ્યા છે સરસ મજાના. અને કેમ્પ ફાયર બી જોરો જોરોમાં અહીંયા છે. બધા જ લેડીઝો અહીંયા ઘેડું વાળીને બેસી ગયા છે કેમ્પ ફાયરને લાગીને. અને અમારી મેડમજી ત્યાં લાઈવ જાય છે. તો આ છે કચ્છની રોનક રણ ઉત્સવની. અને કેમ્પ તો એટલા ફાઇન છે કે આમ કંઈ મોઢામાંથી આમ શબ્દ ન નીકળે, એટલા વન્ડરફુલ કેમ્પ છે. નીટ એન્ડ ક્લીન જોઈ લો તમે, સરાઉન્ડિંગ જોઈ લો કેટલું ક્લીન છે. જમવાનું આ તે બધું જ ફાઇન હતું અહીંયા. તો ફ્રેન્ડ્સ બહાર કલ્ચર પ્રોગ્રામ હતો, બધા જ લોકગીતો હતા, ઘણા બધા સરસ મજાના ભજન ને આ ને તે ને ઘણું બધું સરસ ડાન્સ કર્યા અને ગરબા કર્યા. તો એ બધું થઈ ગયું છે, પતી ગયું, જમી લીધા અને હવે જોઈ લો અહીંયા સીધી સુવાની તૈયારી. તો
દિવ્યા અને મેડમજી તો સૂઈ ગયા છે અને આ રહ્યું મારું બેડ, તો હું અહીંયા સૂઈ જઈશ. તો ગુડ નાઇટ મેડમજી. બહુ ઠંડી છે જોઈ લો તૈયારી, જોઈ લો કાન ટોપી, હાથના ગ્લવ્સ, સ્વેટર. બહુ જ ઠંડી છે. હમ બહુ જ ઠંડી મને લાગે છે, હવે બીજાને ખબર નહીં, પણ બધા બરાબર. બહાર બધા બેઠેલા જ છે. કેમ્પમાં ફાયર કરીને બેસેલા જ છે અને ટોટલી સીલ કરી નાખ્યું છે મેં તો. હવે સુવાની તૈયારી, બસ લાઇટ બંધ કરી દઈએ. અને બહુ મસ્ત છે આ બધું હમ ટેન્ટ, બોલે આટલું બહુ મસ્ત ટેન્ટ છે ખરેખર. આમ દિલી ઈચ્છા મેડમની હતી, આમ પૂરી થઈ ગઈ બધી, થઈ ગઈ. હા કે જેઠાલાલ વાળા કેમ્પમાં જવું છે. હમ. તો ચાલો મિત્રો સુઈ જઈએ, મળીએ સવારના, વહેલી સવારના. ઓકે, બાય બાય.